डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્તે. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી જ્યોતિર્મય પરિસરના ચૈતન્ય સ્ટુડિયોમાંથી હું આસિસ્ટન્ટ પ્રોફેસર આશના ત્રેહાન આપનું સ્વાગત કરું છું. આજે આપણે SY BComનો એક વિષય આવકવેરો અને GSTનો એકમ નંબર 1 આવકવેરો અધિનિયમ 1961 અને મૂળભૂત તત્વો વિશે માહિતી મેળવશું. તો સૌથી પ્રથમ એની રૂપરેખા જોઈએ. રૂપરેખા: આવકવેરા અધિનિયમ 1961 અને મૂળભૂત તત્વો, પછી કાયદાનો પરિચય, પછી એનો કાયદાનો મૂળભૂત ખ્યાલ, વ્યક્તિ, કરદાતા, કંપની, આવક, ડિવિડન્ડ, ખેતીની આવક, આ બધા જ વિશે માહિતી મેળવવી. પછી જણાવવાનું કુલ આવક શું છે, પાછલું વર્ષ અને આકરણી વર્ષ કયું હોય છે. નિર્ધારિત કપાતો વિશે જાણીશું અને અંતે એનો સ્વાધ્યાય. આવકવેરો અધિનિયમ 1961 અને મૂળભૂત તત્વો. આવકવેરો એ દરેક દેશની સરકાર માટે આવકનું એક મહત્વનું સાધન બની ચૂક્યું છે, કારણ કે તેના દ્વારા રાષ્ટ્રની વિકાસ અને સંરક્ષણની જરૂરિયાતોને પહોંચી વળવા માટે વધારાના નાણાં મેળવવાની પડતી શક્યતાઓ રહેલી છે. આવક પર કરવેરા લાદવાની રીત પ્રાચીન કાળથી અમલમાં છે. તેને પૂર્વ પ્રાપ્ત છે. તો આપણે આપણા દેશની જો વાત કરીએ તો આપણે જે ટેક્સ ભરીએ છીએ, એટલે કે જે કરવેરો ભરીએ છીએ, એ સરકાર માટે આવક બને છે અને એ આવકને સરકાર કેવી રીતે ઉપયોગમાં લે છે? તો દેશના વિકાસ માટે અને એના ડિફેન્સ માટે. કરવેરાના માધ્યમથી સરકારને ખૂબ મોટા પ્રમાણમાં આવક પ્રાપ્ત કરવાની તક મળે છે. તો એ સૌથી મોટી જે આવક સરકારની હોય છે એ કયા સાધનથી મળે છે? તો એ કરવેરાના સાધનથી મળે છે. અને તે માટે વ્યક્તિગત આવકવેરો, કોર્પોરેશન ટેક્સ વગેરે પ્રત્યક્ષ કરવેરા તથા કસ્ટમ ડ્યુટી, જકાત, મૂલ્ય વધતી વેરા વગેરે પરોક્ષ કરવેરાનો ઉપયોગ થાય છે. તો આ વિવિધ પ્રકારના કરવેરા હતા જેનો ઉપયોગ સરકાર કરે છે. કરવેરા અને ખર્ચ અંગે વિશદ ચર્ચા કરતી વખતે કૌટિલ્ય દ્વારા ભારત માટે 3 મૂળભૂત સિદ્ધાંતો પર ભાર મૂકવામાં આવ્યો છે. તો એ 3 સાધનો આપણે જોઈએ જે કૌટિલ્યએ ભાર મૂકેલો હતો. કરવેરા લાદવાની શક્તિ મર્યાદિત છે. કરવેરા ખૂબ ભારે છે કે વધુ પડતા છે તેવી લાગણી ન થવી જોઈએ. જો આપણને પણ એવું લાગે કે જે ટેક્સ છે આપણે 50% અથવા 70% ઇન્કમ જે છે એ તો ટેક્સમાં જતી જાય છે, તો આપણને પણ એ ઇન્કમ અર્ન કરવાનો, એટલે કે ખૂબ મહેનત કરીને આવક મેળવવાની જે મોટિવેશન હોય છે એ ઓછી બની જાય છે. એટલે આ કહેવામાં આવ્યું છે કે કરવેરો ખૂબ ભારે પડે છે અથવા ખૂબ વધુ પડે છે એવું જે હોય, જે સિચ્યુએશન, જે માઇન્ડસેટ હોય છે એ સિટીઝન્સમાં આવવા જેવો હોય નથી. કરવેરામાં ક્રમશ વધારો કરવો જોઈએ. કૌટિલ્યના મત મુજબ આવકની વસૂલાત અને ખર્ચનું માળખું એવી રીતે તૈયાર કરવું જોઈએ કે જેથી અર્થતંત્રની આવક પ્રાપ્તિની ક્ષમતામાં કાયમી વધારો શક્ય બને. કૌટિલ્યના આ સિદ્ધાંતોને આધુનિક વિચારધારામાં ડ્યુપિટ-લેફર કર્વનું નામ આપ્યું છે. તો આ નામ યાદ રાખવાનું છે, અગત્યની બાબત. જે કરવેરાના દર
અને એકત્રિત થનાર કરવેરાની આવક વચ્ચેનો સંબંધનું નિરૂપણ છે. આવક પર કરવેરાના હેતુઓ. તો કરવેરા એ છે એ ચાર્જ કરવું, આવક પર કરવેરા ચાર્જ કરવું, એનો ઓબ્જેક્ટિવ શું, એ કયા બાબતે કયો કારણ છે કે આપણે આવક પર કરવેરો લાદીએ છીએ. સામાન્યતઃ જે પ્રવૃત્તિઓ માલ સામાનના વપરાશ અને સેવાઓ વધુ સારી રીતે સંતોષે છે તેમાં જ બજારના સ્પર્ધાત્મક પરિબળો વધુ સાધનોને આકર્ષી શકે છે. ખાનગી સાહસના નિર્ણયમાં સરકારી હસ્તક્ષેપનો અભાવ મુક્ત બજારની નીતિ દર્શાવે છે. મુક્ત બજાર એટલે લસીસફેર. તો ગવર્મેન્ટ એટલે કે સરકારનો કોઈ પણ ઇન્ટરફિયરન્સ જ્યારે ઇકોનોમીમાં ન થાય તો એવી ઇકોનોમી કઈ બને છે? મુક્ત બજાર એટલે કે લસીસફેર. પરંતુ આવી નીતિ પ્રવર્તમાન નથી. સરકારી હસ્તક્ષેપને પરિણામે હવે વપરાશકારોમાં સાધનોની વહેંચણી કે લોકો વચ્ચે આવકનું વિતરણ નિયંત્રિત કરવાના પ્રયત્નો થાય છે. તો આપણે ખબર છે કે આપણા દેશમાં કયો ટેક્સ સિસ્ટમ છે? તો એ પ્રોગ્રેસિવ ટેક્સ સિસ્ટમ છે. એટલે કે જે વ્યક્તિ વધુ કમાવે એને વધુ પર્સન્ટેજ ટેક્સ ભરવું પડે છે અને જે ઓછો કમાવે એને ઓછો ટેક્સ ભરવો પડે છે, એને પર્સન્ટેજ ઓછી થાય છે. દાખલા તરીકે જો તમારી ઇન્કમ 0 લઈને 2.5 લાખ રૂપિયા 2.5 લાખ રૂપિયા હોય તો તમે ટેક્સ ભરવાની જરૂર નથી. પણ 2.5 થી 5 હોય તો દાખલા તરીકે જોઈએ તો સપોઝ કરો 2.5% ભરવાનું 5% ભરવાનું થાય. પછી જો તમે 2.5 લાખ જો તમે 5 લાખથી વધુ પણ 10 લાખથી ઓછો કમાવો તો તમને એનો 10% જ ભરવાનો થાય અને એના કરતાં વધારા જો તમે 15%. આ ફક્ત એક એક્ઝામ્પલ છે, એને એકચ્યુઅલ રેટ્સ આવા નથી. તો તમે જોયું જે માણસ 2.5 લાખ રૂપિયા સુધી કમાવે એને કોઈ પણ ટેક્સ ભરવાની જરૂર નથી. પણ જે 2.5 લાખથી 5 લાખ સુધી કમાવે એને 5% ભરવાનું છે. 5 લાખથી 10 લાખ કમાવે એને 10% ભરવાનું છે. તો તમારી ઇન્કમ ઇન્ક્રીઝ થાય ત્યારે તમારો ટેક્સનો જે દર છે એટલે કરવેરાનો દર એ પણ કેવું થાય? ઇન્ક્રીઝ થાય. હવે સરકાર શા માટે એવી જે રીત છે એ ઉપયોગમાં લે છે? કારણ કે ટુ મેન્ટેન ઇક્વોલિટી ઓફ ઇન્કમ. આપણા દેશમાં ઇન્કમ ઇનઇક્વોલિટી છે. તો જે ગરીબ માણસ છે એ ગરીબ ન થતો જાય અને જે અમીર છે એ અમીર ન થતો જાય. આ માટે એવી વસ્તુ ધ્યાન રાખવામાં આવી છે. તો સરકારી હસ્તક્ષેપને પરિણામે હવે વપરાશકારોમાં સાધનોની વહેંચણી કે લોકો વચ્ચે આવકનું વિતરણ નિયંત્રિત કરવાના પ્રયત્નો થાય છે. આવી નીતિઓમાં કરવેરા લાદવાની સત્તા એક પરિબળ ગણાય અને તેના ઉપયોગ ફક્ત આવકની પુનઃવહેંચણીથી જ નહીં પરંતુ અન્ય સામાજિક અને આર્થિક હેતુઓનો હાંસલ કરવામાં મદદરૂપ થાય છે. કરવેરાનો મૂળભૂત હેતુ સરકારી ખર્ચ માટે જરૂરી ભંડોળ ઊભું કરવાનું છે. કરવેરાના અન્ય હેતુઓ પણ છે. તેને લીધે માલ સામાન અને સેવાઓનું કિંમત નિર્ધારણ પર અસર થાય છે અને પરિણામે શેનું ઉત્પાદન કરવું અને કેટલી માત્રામાં કરવું એ નિયંત્રિત થાય છે. દાખલા તરીકે જે એલ્કોહોલ અથવા જે વસ્તુઓ છે જે ડેમેજ કરે છે, મતલબ કોઈ પણ હેલ્થ ડેમેજ અથવા કોઈ પણ વસ્તુથી આપણા દેશને ડેમેજ થાય અથવા એક વસ્તુ છે જેનાથી ડેમેજ થાય અને સરકાર માંગે છે કે આવી વસ્તુ લોકો ઓછી યુઝ કરે. તો સરકાર એવી વસ્તુઓ પર જે છે ટેક્સનો જે દર છે એ ઇન્ક્રીઝ કરી નાખે છે અને જે જરૂરિયાતની વસ્તુ છે એની ઉપર ટેક્સ રેટ ઓછો કરી નાખે છે. જેમ કે એલ્કોહોલ પર ટેક્સ રેટ વધારે છે કારણ કે એ જે વસ્તુ છે એ હાનિકારક છે. તો
એવી રીતે સરકાર જે વસ્તુઓનો ઉપયોગ છે એટલે કે જે વપરાશ છે એને પણ નિયંત્રણમાં રાખી શકે છે. સમાજના ધનિક વર્ગ પર વધુ કરવેરા લાદવાની આવક અને સંપત્તિની વહેંચણીની લગતી અસમાનતા દૂર કરવાનો હેતુ પરિપૂર્ણ થઈ શકે. દેશના આર્થિક વિકાસ માટે કરવેરાનો એક મહત્વનો સાધન તરીકે ઉપયોગ થાય છે, જેનો મુખ્ય હેતુ નીચે મુજબ ગણાવી શકાય છે. પ્રાપ્ય સંસાધનોની ઇષ્ટ ફાળવણી થાય, ઓપ્ટિમલ યુઝ ઓફ રિસોર્સિસ. સરકારની આવક વધારી શકાય, સૌથી મોટો ઉપયોગ. બચત તથા રોકાણોનો પ્રોત્સાહન પૂરું પાડી શકાય, જેમ કે પીપીએફ જે હોય, પબ્લિક પ્રોવિડન્ટ ફંડ. તો તમે જે પબ્લિક પ્રોવિડન્ટ ફંડમાં ઇન્વેસ્ટમેન્ટ કરો અને તો એ જે અમાઉન્ટ તમે ઇન્વેસ્ટ કર્યો છે પબ્લિક પ્રોવિડન્ટ ફંડમાં, એ અમાઉન્ટ તમને ડિડક્શનના સ્વરૂપે તમારો કરવેરાને જો કિંમત આવે છે એમાં કરવેરાની કિંમતને ઓછો કરવાનો કામ તમને કરી આપે છે. તો લોકો જે છે એ મોટિવેટ થાય પીપીએફમાં ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે. પછી જોઈએ, આવક અને સંપત્તિની અસમાનતા ઘટાડી શકાય. તો ઇનઇક્વાલિટી ઓફ ઇન્કમ, જે અમીર માણસ છે એ કોન્સ્ટન્ટલી અમીર ન બની જાય અને જે ગરીબ લોકો છે એના પર દબાવ ડાલીને એમને સૌથી ગરીબ ન બની જાય. So the rich should not become richer and the poor do not become poorer. એ વસ્તુ કહેવામાં તો સારી છે, પણ એ એકચ્યુઅલમાં જે થાય એનો ખૂબ જ મોટો પ્રોસેસ છે. તો એ આપણી સરકાર ટ્રાય કરે છે, પણ એ અમલમાં લાવવાનો એટલે એક રિઝલ્ટ તક સુધી પહોંચવાનો હજી સુધી પ્રોસેસમાં જ છે. આર્થિક વિકાસને વેગ મળે, કિંમત સ્થિરતાનો જાળવી શકાય, નિયંત્રણની કામગીરીમાં સુગમતા રહે. સામાન્યતઃ આવકવેરા જેવા કેન્દ્રીય કરવેરા પ્રગતિશીલ ગણાય છે, જ્યારે રાજ્ય અને સ્થાનિક સત્તાઓ કે જે મોટે ભાગે વેચાણ વેરા અને મિલકત વેરા પર આધાર રાખે છે, તે વિકાસની ગતિ અટકાવનાર મનાય છે. પછી આપણે જોઈએ આવકવેરાનો ઇતિહાસ. તો કૌટિલ્યએ આપણને એના લીધે કોન્સેપ્ટ આપ્યા હતા. તો તમે જાણી શકો છો કે આ જે કોન્સેપ્ટ છે આવકવેરાનો એ કેટલો ઓલ્ડ છે. 3000 વર્ષ અગાઉ પણ ઇજિપ્ત અને ગ્રીસના રહીશો આવકવેરો, વપરાશકારો અને કસ્ટમ ડ્યુટી ચૂકવતા હતા. આવી ચૂકવણી વિવિધ સ્વરૂપે થતી હતી, જેમ કે માલના રૂપમાં, વગર પગારે મજૂરી કામના રૂપમાં અને દંડના રૂપમાં. તો આ 3 વસ્તુઓમાં ટેક્સ એટલે કે કરવેરા ભરવામાં આવતો હતો પ્રાચીન કાળમાં. પ્રાચીન ભારતમાં ઢોર ઢાંગર અને કિંમતી ઝવેરાત પર પણ કર લેવામાં આવતો હતો, કારણ કે જે ઢોર ઢાંગર હતો એનાથી લોકો પ્રાચીન કાળમાં એનાથી લોકો ઇન્કમ મેળવતા હતા, એટલે એના પર ટેક્સ લેવામાં આવતો હતો. ઓગસ્ટ નામના રાજાએ ઈશુના જન્મથી 27 વર્ષ પહેલા માલ પર જકાત એટલે કે એક્સાઇઝ ટેક્સ લેવાનું દાખલ કર્યું હતું. ઈશુના જન્મથી 8 સદી પહેલા રોમન યુગમાં સોલ્ટ ટેક્સ ઉધારવામાં શરૂ કર્યું હતું. ભારતમાં પણ પ્રાચીન કાળથી કરવેરા ઉધારવામાં આવતા હતા. મનુસ્મૃતિ અને અર્થશાસ્ત્ર નામના પ્રાચીન ગ્રંથોમાં પણ તેનો ઉલ્લેખ જોવા મળે છે. તો આ જોઈ આપણી આવકવેરાની હિસ્ટ્રી એટલે કે એનો ઇતિહાસ. આગળ ચાલીએ. ભારતમાં કરવેરા અને બ્રિટિશ વારસો. 19મી સદીમાં ભારતમાં બ્રિટિશ હુકુમતની સ્થાપના થઈ હતી. આપણને સૌને ખબર છે.
1957ની ભારતની સ્વતંત્રતા ચળવળને પરિણામે બ્રિટિશ સરકાર ભયંકર આર્થિક મુશ્કેલીમાં આવી ગઈ હતી અને સરકારી ખજાનો ભરવા માટે સૌપ્રથમ ફેબ્રુઆરી 1960માં આવકવેરા ધારો દાખલ કરવામાં આવ્યો હતો. ત્યાર પછી પણ વખતો વખત તેમાં સુધારા કરવામાં આવ્યા હતા, જે મુખ્યત્વે બ્રિટનમાં પ્રવર્તમાન કરવેરા વ્યવસ્થા પર આધારિત હતા. તો તે સમયે જે બ્રિટનમાં કરવેરાની પોલિસી હતી એના પર આધાર લઈને જ આપણા દેશમાં પણ એવી પોલિસી બનાવવામાં આવી હતી. ગિનીસ બુક ઓન વર્લ્ડ રેકોર્ડ્સ મુજબ વિશ્વમાં સૌથી વધુ આવકવેરાનો દર ડેનમાર્કમાં છે, જ્યાં મહત્તમ આશરે 56% લેખે આવકવેરો લેવાય છે. તો આપણી અડધી આવક કરતાં પણ વધારે. જો કે આની સાથે પ્રજાને અનેક પ્રકારની સગવડો મળે છે, જેમ કે મફત તબીબી સેવાઓ, મફત ઉચ્ચ શિક્ષણ, તો આ પણ મળે છે ત્યારના લોકોના, વિવિધ પ્રકારની સામાજિક સેવાઓ વગેરે. ડેનમાર્ક પછી બેલ્જિયમ, જર્મની, ફિનલેન્ડ એન્ડ સ્વીડનમાં આવકવેરાના ઊંચા દર છે. પછી આપણે જોઈએ ભારતના બંધારણ હેઠળ કરવેરાની જોગવાઈ. ભારતીય બંધારણની જોગવાઈ મુજબ કેન્દ્ર સરકારને ખેતી આવક સિવાયની આવક પર વેરો લેવાની સત્તા છે તથા આબકારી જકાત એટલે કે એક્સાઇઝ અને કસ્ટમ ડ્યુટી લેવાની સત્તા છે. તો આ થઈ વાત કેન્દ્રીય સરકારની એટલે કે સેન્ટ્રલ ગવર્મેન્ટ. હવે આપણે જોઈએ રાજ્ય સરકારને. તો રાજ્ય સરકારોને વેચાણ વેરો, મૂલ્ય વૃદ્ધિ કર, આબકારી જકાત એટલે કે એક્સાઇઝ ડ્યુટી અને ખેતીની આવક પર વેરો ઉધારવવાની સત્તા છે. જ્યારે મ્યુનિસિપાલિટી એટલે કે લોકલની વાત કરીએ, નગરપાલિકા, મ્યુનિસિપાલિટીને જકાત એટલે કે ઓક્ટ્રોય તથા મકાન મિલકતો પર, તમે પ્રોપર્ટી ટેક્સ ભરતા કરો હશો, તો તથા મકાન મિલકતો પર વેરો ઉધારવવાની સત્તા મળે છે. આ આપણે જોઈ એની ડિવિઝન. શેમાં ડિવિઝન? તો સેન્ટ્રલ ગવર્મેન્ટ, સ્ટેટ ગવર્મેન્ટ અને લોકલ ગવર્મેન્ટ એટલે કે કેન્દ્રીય સરકાર, રાજ્ય સરકાર અને મ્યુનિસિપાલિટીની જકાત. આવકવેરો, કેન્દ્રીય આબકારી જકાત અને કસ્ટમનો વહીવટ કેન્દ્ર સરકારના હસ્તક છે અને વેચાણ વેરાની બાબતમાં કેન્દ્રીય વેચાણ વેરો મધ્યસ્થ સરકાર દ્વારા લાદવામાં આવે છે. તેમ છતાં તેનો વહીવટ રાજ્ય સરકાર દ્વારા થાય છે અને ઉધારવેલ કેન્દ્રીય વેચાણવાળો જ તે રાજ્ય સરકાર પાસે જ રાખવામાં આવે છે. પછી આપણે જોઈએ આ કાયદાનો પરિચય. આવકવેરો એ પ્રત્યક્ષ વેરો છે, જેનો વહીવટ પ્રત્યક્ષ વેરો એટલે કે ડાયરેક્ટ ટેક્સ, જેનો વહીવટ મધ્યસ્થ સરકાર દ્વારા થાય છે. આવકવેરાના નિયમ અને સંચાલન માટે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસની રચના કરવામાં આવી છે, CBDT. આવકવેરાની વસૂલાત માટે 2 કાયદાઓ ઉપરાંત અન્ય 2 બાબતો પણ મહત્વની છે. આવકવેરા ધારો 1961, વાર્ષિક નાણાં ધારો એન્યુઅલ ફાઇનાન્સ એક્ટ ઉપરાંત પ્રત્યક્ષ કરવેરાનું મધ્યસ્થ પંચ જે નિયમો અને માર્ગદર્શન સૂચનો ઘડે છે તે, તથા હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ તથા અન્ય અધિકૃત સત્તા મંડળના ચુકાદાઓ. આ બધી જ વસ્તુઓને, બધી જે આપણે તત્વો ભણ્યા એને ડિટેલમાં જોઈએ. આવકવેરા ધારો 1961 આવકવેરા માટે મુખ્ય કાયદો છે, જે આવકવેરાનું માળખું અને વ્યવસ્થા તંત્ર પૂરું પાડે છે. આ કાયદાનો
અભ્યાસ કરવાથી જ જાણી શકાય છે કે કઈ વ્યક્તિઓ ક્યારે અને કેવી રીતે આવકવેરો ભરવાનો છે. ઉપરાંત દરેક પ્રકારની આવકની વ્યાખ્યા, તેની ગણતરી, તેમાં મળતી કપાતો, આવકવેરા સત્તાવાળાઓના અધિકારો વગેરે આ કાયદા પરથી જાણી શકાય છે. તો આ જે કાયદો છે એ આપણા દેશના આવકવેરાની આખી દુનિયા છે. આ આવકવેરામાં બધી જ ડિટેલ્સ આપણને મળી શકે છે. આવકવેરા ધારો સમગ્ર ભારતમાં જમ્મુ અને કાશ્મીર તથા સિક્કિમ સહિત લાગુ થાય છે. વાર્ષિક નિર્ધાર નાણાધારો. દર વર્ષે આ કાયદો સંસદમાં પસાર કરવામાં આવે છે. આ કાયદો સામાન્ય રીતે અંદાજપત્ર તરીકે ઓળખાય છે, એટલે કે બજેટ. અત્યારે તારીખ વાર્ષિક નાણાધારા સાથે સંલગ્ન પ્રથમ પરિશિષ્ટના 4 ભાગમાં આવકવેરાના દર જાણવવામાં આવ્યા છે. આવકવેરા નિયમો 1962. આવકવેરાના કાયદા હેઠળ મળેલ સત્તા અન્વયે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ દ્વારા 1962ના આવકવેરાના નિયમો મધ્યસ્થ સરકારના અંકુશ હેઠળ ઘડવામાં આવેલ છે, જેમાં હાલ 125 નિયમો છે. આ નિયમો પણ પરિવર્તનને આપીન છે. વળી સેન્ટ્રલ બોર્ડને વખત કાયદાના અમલ માટે નિયમો ઘડવાની અને માર્ગદર્શક સૂચનો તૈયાર કરવાની સત્તા છે, જેનો અમલ આવકવેરાની સત્તાવાળાઓ કરે છે. આવા માર્ગદર્શક સૂચનો આવકવેરાના સત્તાવાળાઓ માટે બંધ કરતા હોવા છતાં એસએસસી અને અદાલતો માટે તે બંધ કરતા નથી. અદાલતની ચુકાદાઓ. આવકવેરાના કાયદા કે નિયમો અર્થઘટનના પ્રશ્નો ટ્રિબ્યુનલ, હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં આવે છે. તે અંગે ચુકાદાઓ આવે તેનો અમલ પણ કરવામાં આવે છે. ખાસ કરીને સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ સમગ્ર દેશમાં કાયદાના અમલ વખતે ધ્યાનમાં લેવાય છે, પરંતુ હાઈકોર્ટના ચુકાદાઓ જે તે રાજ્યમાં તેની હકુમતના વિસ્તાર માટે લાગુ થાય છે. મૂળભૂત ખ્યાલ. ભારતમાં અંગ્રેજ શાસકોએ પ્રથમ વખત 1860માં આવકવેરો દાખલ કર્યો. જેમ્સ વિલ્સને ભારતમાં પ્રથમ નાણામંત્રી તરીકે આવકવેરા દાખલ કર્યો, કારણ કે 1956-57માં ભારતમાં સૈન્ય રાખવાની ખર્ચ ₹70 કરોડ હતો, જે 1858-59માં વધીને ₹23 કરોડ થઈ શક્યો. આ વધારાનો ખર્ચ બ્રિટિશ ઓફિસરો અને સૈનિકોને ભારતમાં ગોઠવવા બદલ થયો હતો. ભારતમાં આવકવેરાના કાયદાના ઇતિહાસને 3 ભાગમાં વહેંચી શકાય: 1860 to 1885, 1886 to 1914, 1914 થી આજ સુધી. પ્રથમ મુદત એ પ્રયોગાત્મક મુદત હતી. નાણાં સભ્ય જેમ્સ વિલ્સને 1860નો આવકવેરાનો કાયદો દાખલ કરતી વખતે મનુસ્મૃતિનો આધાર પણ દર્શાવ્યો હતો. 24મી જુલાઈ 1860ના રોજ ગવર્નર જનરલે તે કાયદાને મંજૂરી આપતા તે જ તારીખથી ભારતમાં તેનો અમલ શરૂ થયો હતો. આ કાયદો 21 ભાગમાં વહેંચવાયેલો હતો અને તેમાં 359 કલમી હતા. ભારતમાં સૌપ્રથમ 31મી જુલાઈ 1860 બ્રિટિશ સરકાર તરફથી 5 વર્ષ માટે એક કામચલાઉ મહેસૂલી પગલાં તરીકે આવકવેરો નાખવામાં આવ્યો. 1865માં તે નાબૂદ કરવામાં આવ્યો
ફરી પાછો 1867માં એને લાયસન્સ ટેક્સ તરીકે ચાલુ રાખવામાં આવ્યો. 1867થી 1886 દરમિયાન આ અંગે સરકારે ઘણા અખતરા કાર્ય આવકવેરા ભરા પ્રાપ્ત થતી આવક સરકાર માટે મહત્વની તેમજ અનિવાર્ય બની ગઈ. કામચલાઉ સ્વરૂપમાં નાખવામાં આવેલ આ વેરો સમય જતાં 1886માં કાયમી સ્વરૂપે દાખલ થયો અને વધુ વિસ્તૃત બની ગયો. 1886થી 1914 સુધીનો સમય એ સ્થિરનો સમય હતો. 1918માં પ્રથમ વખતે બધી આવક ભેગી કરીને કુલ આવક પર આવકવેરો લેવાની પદ્ધતિ દાખલ કરવામાં આવી. 1922માં વિસ્તૃત આવકવેરાનો કાયદો પસાર કરવામાં આવ્યો. પ્રથમ વિશ્વયુદ્ધ પછીની નાણાકીય તેમજ આર્થિક અસરોને કારણે 1920નો ભારતીય આવકવેરાનો કાયદો પસાર કરવામાં આવ્યો. તેમાં પ્રથમ વખત એવી જોગવાઈ કરવામાં આવી જે દ્વારા ઇન્કમ ટેક્સના દરેક પ્રત્યેકે વર્ષે નાણાપરા નક્કી કરવાનું ઠરાવવામાં આવ્યું. આ ધારામાં પણ વારંવાર અગત્યના ફેરફારો કરવામાં આવ્યા, જેના પરિણામે તેનું મૂળ સ્વરૂપ બદલાતું ચાલ્યું અને કાયદો મુજબ જ ગુંચવ્યભર બની ગયો. આ કાયદો 31મી માર્ચ 1961 સુધીમાં અમલમાં રહ્યો. સાલમાં આવકવેરા અંગે સમગ્ર ભારતમાં આવકવેરા ધારા 1961 અમલમાં છે. 1922નો કાયદો અને સુધારો વધારાનો કારણે ખૂબ ગંચવ્યભરી બની ગયો હોવાથી તેને સુસંગત અને સરળ બનાવવા લો કમિશન અને ડાયરેક્ટ ટેક્સીસ એડમિનિસ્ટ્રેશન ઇન્ક્વાયરી કમિટીનો સલાહ સૂચનો મેળવવાની 1961માં કાયદાનું સ્વરૂપ અસ્તિત્વમાં આવ્યું, જેનો અમલ 1 એપ્રિલ 1962થી કરવામાં આવ્યો. આ કાયદામાં ત્યારબાદ અનેક સુધારો વધારા કરવામાં આવ્યા છે. ઉપરાંત ઇન્કમ ટેક્સ રૂલ્સ 1962માં જણાવેલ નિયમો પણ આકારણી માટે ઘડવામાં આવ્યા છે. તો આજના લેક્ચરમાં આટલું જ. અગાઉના લેક્ચરમાં આપણે આ ચેપ્ટરને વિશે વધુ માહિતી મેળવશું અને આ એકમને પૂરું કરવાનો પ્રયત્ન કરીશું. આભાર. फिर से बोलूं? તો આજના લેક્ચરમાં આટલું જ. આગળના લેક્ચરમાં આપણે આ એકમ આવકવેરો ધારા 1961 અને મૂળભૂત તત્વો વિશે હજી માહિતી મેળવશું અને આ એકમને પૂરું કરવાનો પ્રયત્ન કરીશું. આભાર.